નમસ્કાર, જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. હું છું હાસ્ય કલાકાર જેજેરામ સાધુ. સૌની પહેલા તો આપ બધાને દીપાવલીની શુભકામના તથા નવા વર્ષના રામ રામ. હા, આ મોબાઈલે તો માજા મૂક્યો ભાઈ. હા, એક ભાઈ ને એના બે ત્રણ ભાઈ બન આમ જાતા હશે આમ બગદાણ હાલીને પૂનમ ભરવા. તે હાલીને જતા હતા ક્યાં મોબાઈલ આવ્યો આમ એની લવરનો. એવો આમ વાતો મનાણો ને એ વાતોમાં રસ્તો ચેન્જ થઈ ગયો. એ અડધી પોણી કલાક વાતો કરી કે બગદાણા મળે ઊંચા કોટડા આવી ગયો. એ કે હાલે કે આ તો કે માતાજી ચામુંડાની ધામ આવી ગઈ કે બગદાણા બદલે કે એ કે કઈ વાંધો નહીં કે જય માતાજી મરજી કે માતાજીની કે ઈચ્છા હોય તો કે ભાઈ કોટડા આવવાનું હોય નહીં કે નકર આપણે તો બગદાણા જવા નીકળ્યા એમ પછી મીઠી મીઠી વાતું મીઠો કરવો. પછી તો શ્રીફળ લીધું, ચૂંદડી લીધી, માતાજીને ચડાવીને બપોરે પ્રસાદ લીધો. હા હો, હા, હમણાં તો એક જગ્યા પર મીઠાઈની દુકાન પર લખેલું હતું એ કે ડાયાબિટીસના દર્દી માટે કે સ્પેશિયલ મીઠાઈ મળશે એ કે. તે એક તો ગ્રાહક આમ વાંચીને સીધો આમ પગથિયા ચડી માંડ્યો દાદરા. હરખાઈ ગયો. આમ ડાયાબિટીસના દર્દી હોય ને એને મીઠાઈ ખાવાનો બહુ શોખ થાય ને બહુ મન થાય. તે સીધો દુકાને જઈને શેઠને કે ડાયાબિટીસના દર્દી માટે મીઠાઈ છે કે. શેઠ કે હા એ કે શુગર ફ્રી છે કે શુગર વગરની છે. શેઠ કે ના ના કે ખાંડ તો હોય જ નહીં કે ખાંડ વગર થોડીક મીઠાઈ મજા આવે ખાવાની. એ કે તો શુગર ફ્રી મીઠાઈ કેમ કહેવાય કે તો ડાયાબિટીસ વધી ન જાય. શેઠ કે ન વધે. એ કે બાજુમાં જ દવાખાનું છે, ડાયાબિટીસના સ્પેશિયલ ડૉક્ટર છે, આપણા નાના ભાઈ જ છે એ કે. પેલા એ કહે તે મીઠાઈ લઈ જાઓ, એ મીઠાઈ ખાવું, પછી ત્યાંથી દવા લઈ લો કે તરત ડાયાબિટીસ કાબુમાં આવી જાય કે. અમારે બે ભાઈનો હેલા કરે ને કે એટલા માટે એક બોર્ડ મારેલું છે. હા, અત્યારના બહુ હોશિયાર માણસો થઈ ગયા ભાઈ. હા, એક દારૂડિયો તમે ફૂલ નાખી ગયો ને પછી આમ લથડિયા ખાતો કરતો બજારમાં હેલો આવતો હતો. તે હલાણું નહીં, તે ફૂટપાથ ઉપર સૂઈ ગયો. ત્યાં ફૂટપાથ ઉપર આમ સૂતો હતો ને કેમ સાહેબ નીકળ્યા. હો, કેમ સાહેબને આમ જોઈને કઈ એ સાહેબ ગુડ મોર્નિંગ. એ સાહેબે આમ સામું જોયું તો સાહેબને મગજ ગયો. સાહેબ કે ચાલા એ કે ન પચતું હોય તો એટલું ન પીતો હોય તો તારે કોણ ગઈ છે એટલું પીવાનું. ગામ વચ્ચે હું કે મારી આબરૂની તારીફ રહ્યું છો. ચૌધરી જાઓ તમે ચાલી વાર કેવું હોય. બધા વચ્ચે મને નહીં બોલાવાનો, તને કીધું ને ભાઈ બંધ કરો, પણ એકલો મળું ત્યારે બોલવાનું. હવે ચૌધરી જાઓ છે નકર ધોકાવાળી કરીશ. હા હો, સ્કૂલમાં માસ્તરે આમ પ્રશ્ન પૂછ્યો એક વિદ્યાર્થીને કે હવે છગનિયા કે ઉભો થાય કે હું તને પ્રશ્ન પૂછું જવાબ દે. કે તો વિદ્યાર્થી આમ સાહેબની સામે થઈ ગયો. એ માસ્ટર સાહેબને કે સાહેબ બોલો આમ ધ્યાન નાખજો કે. માસ્ટર સાહેબ કે એમ કે હું કરી લઈશ કે તો આ વિદ્યાર્થી કે હું કરી લઈશ એટલે કે તમે મને ચગન્યો કહેતો નહીં કે તો હું તમને મગન્યો જ કહી કે મગનચાર નહીં કહેવાય કે. પછી તમારે ભલા મને ફૂટપડિયા મારજો કે સગનચાર નહીં કહો કે તમે મને સગન કહો તો જ હું મગન સાહેબ કે. આવા વિદ્યાર્થીઓ. હા, સ્કૂલમાં તો આ એક સાહેબે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો ને એ કે રામે રાવણને શા માટે માર્યો છે. એનો જવાબ આપો. કે તો એક વિદ્યાર્થી આમ જવાબ આપવાને બદલે સીધો દફતરીને ઘર બધું દોડ મૂક્યો.
એ સાહેબે વિચારવા પડી ગયા. એ બીજે દિવસ સાહેબે આમ નિશાળે આવતા સ્કૂલે, ક્યાં એના વાલી મળ્યા આમ ગાડું લઈને, આમાં વાળી જતા તેને બાપુજી. તેને બાપુજીને સાહેબ કે તમારો એક છોકરો કેવો છે? કે તેને વાલે કે કેમ? એ કે મેં પ્રશ્ન પૂછ્યો કે રામે રાવણને શા માટે માર્યો? ક્યાં તો જવાબ દેવાને બદલે કે દખ્તરીને ઘર ભેગો થઈ ગયો, દોડે દોડો ગયો. એ કે ક્યાં તો એના બાપુજી માસ્ટર સાહેબને કે કઈ મારા દીકરાનું કે વાકે નથી. કે મેં જેને કીધું છે કે કોઈ બાત તો હોય ને આપણે ઉભા નહીં બતાવી. કે આપણે ઘર ભેગું થઈ જવાનું. વચમાં કોઈક આપણો તોલો તોડ નાખે. તે માસ્ટર સાહેબ એમ મહિના તોલો ખંજવાળ હોય કે આનું કરવું શું આનું? કે આ બાપ દીકરા બેને બગડ નથી લાગતો. કે હા હા, એક બાઇક વાળો નીકળ્યો ને આમ હોન્ડા મોટરસાઇકલ લઈને, એ ટ્રાફિક વાળા આમ સિટોટીમાં રોક્યો. અને સાહેબ કે લાઇસન્સ? ત્યાં બાઇક વાળો કહે સાહેબ કે લાઇસન્સ મારી પાસે નથી, કે ઘેર ભૂલાઈ ગયું. એક ગાડીના કાગળિયા, એ કે સાહેબ એ ઉતાવળમાં નીકળો ઘેર ભૂલાઈ ગયું. એ કે હેલ્મેટ કેમ નથી પહેરો? કે ઓલો ભાઈ સાહેબને કે સાહેબ કે આ ઉતાવળ જ એટલી હતી કે બધું ભૂલાઈ ગયું. કે સાહેબ કે એમ હાલતા છે કે 500 રૂપિયા દંડી. કે પેલો બાઇક વાળો ભાઈ કે સાહેબ વાત તમારી સાચી, પણ એક પાકીટ કે ઘેર ભૂલાઈ ગયું. કે ખીચામાં કે ફૂટી કોડી નથી મારી પાસે અત્યારે. કે તે ઓળખીતા હતા ને, તે સાહેબ ઓળખીતા તે જવા દીધી. કે વાંધો નહીં, કે કાલ નીકળો ને તે ₹500 અંબાવતા જાજો. કે જવા હોય. કે તે બીજે દી આમ બાઇક લઈને નીકળ્યો ને ભૂમ કરતો, તે ગદના આમ સાહેબ સામું ન જોયું. એ સાહેબ આમ સિટોટીમાં ઊભો રાખ્યો, પછી ઊભી રાખ્યો. સાહેબ કે ઓલા કાલના 500? ત્યાં તો દાંત કાઢતા કાઢતા કહે હે કે મને એમ કે તમે ભૂલી ગયા છું. સાહેબ શું કઈ ખબર? એ કે હે એમ ભૂલાઈ જતી કે ભૂખ ભેગા ન થાય. કે તાર જવાથી કે હતર નીકળતા હોય. કે અમે કે ચિકલ જોઈ ક્યાં ઓળખી જાય. કે કદાચ 2 વર્ષે તું હા મતે હું છે. કે આવા સાહેબ. ના એક મુહૂર્તે આમ કન્યા જોવા ગયો ને, એ કન્યા ચા પાણી લઈને આવી. એ ચા પાણી પીધા પછી મૃત્યુ વાતચીત કરવા ગયો. એ વાતચીત કરતો કરતો મૃત્યુ કન્યાને કહે કે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછ્યો. એ કે તારો હોબી હું? હોબી ને શોખ એમ. એ કન્યાને કે તમારો હોબી શું? એ કન્યા થોડી જાન બેરી છે, કોને ખબર. એ હોબી ને બોલે કોબી સમજી. કન્યા કે કોબી નહીં? કે કોબી તે કે મને બહુ ભાવે. એ કે અઠવાડિયાના 7 દિવસ કે મને જો કોબીનું શાક આપે ને કે તો બીજા શાકને સામું ન જો. મૃત્યુ કે હોય કે હારું આ તો બેરું લાગે. મૃત્યુ હાલતો થઈ ગયો ડેલી બહાર સીધો. એ કન્યા ને મમ્મી પાસે કે મમ્મી કે મૃત્યુ ક્યાં ગયો? કે એને મમ્મી કન્યાને કહે કે બટા તને કોબી બહુ ભાવે ને? કે એ તારા માટે કોબી લેવા ગયો બટાઈ. કે અમીને મમ્મી આમ છોકરીને કાન ઉપર વરસડાયો. માટે કે કોબીને ચા ખાવડી. કે આગળ કોબી લાવશે. છોકરી મૂંઝાઈ ગઈ કે વાલ કરે છે કે રીહ કરે છે, સમજાતું નથી. કે અમુક નીંદરમાં બોલે. હા, જે દિવસે કામ કરે ને રાતે આમ મગજમાંથી નથી નીકળતું. એ મગજના ખાનામાં ફિટ થઈ જાય. હા, એક ભાઈ રાતે નીંદરમાં બગતો હતો. ક્યારે હો ચાંબા कितने आदमी थे? अरे ओ चांबा कितने आदमी थे? એમની પત્ની બિચારી આમ મૂંગી, આમ બિચારી જીભ મોઢામની બોલી ન ગઈ, સાંભળી શકે તે જાગી ગઈ. એના ઘરવાળા આમ કાન ખેંચીને જગાડ્યો અને આમ 2 આંગળી બતાવી, આમ ઈશારો કર્યો આમ કે 2 આદમી થે. તો ઓલો કે સમજો નહીં કે હું કે
તો એને ઘરવાળીના મૂંગીનો મગજ ગયો ને, ફેરવી ફેરીને ગાલ પર બે નાખ્યા આમ થડ આમ. ક્યાં એમના પતિથી કહો મારતી નહીં કે સમજી ગયો કે દો આદમી છે એમ તું કહેતી હતી નહીં કે. મૂંગી કે હા, ચરત કે ચમત્કાર વગર નમસ્કાર નથી કે. હા અમુક મેં ન કીધું દિવસે કામ કરે રાતે મગજમાં જ જતું. હા એક તો એસટીનો કંડક્ટર રાતે આમ નીંદરમાં બગતો હતો કે ટિકિટ તે બાજુમાં એને પત્ની સૂતી હતી, જાગી ગઈ. એને સીધું આમ એના પતિ તેના ખીચા માર નાખ્યો કંડક્ટર સાહેબને. હો તે 200ની નોટ હાથમાં આવી. તે સીધી 200ની નોટ એને કંડક્ટર સાહેબને દીધી રાતે નીંદરમાં. એ કે લો સાહેબ કે હવે એક અમદાવાદને આપી દો. તે કંડક્ટર સાહેબ 200 રૂપિયા નાખ્યા પાછા ખીચામાં, અને બાજુમાં સાપું પડ્યું છે આમ પેપર હવાનું સંદેશ, ત્યાં આમ ફાડીને બેનને આપી. એના પડખું પડી હુઈ ગયો. તે કંડક્ટર સાહેબ પાસે સવારે 6 વાગ્યા સુધી નાખવા ઢેડ્યા. હો હા ક્યાં સુધી ન ઉઠ્યા કંડક્ટર સાહેબ. હા એક નેતા આમ પ્રચાર કરવા નીકળ્યો. આમ નેતાની ટિકિટ મળી ને આમ ચૂંટણીમાં, એ સોસાયટીમાં પ્રચાર કરવા નીકળ્યો. ત્યાં પ્રચાર કરતો આવતો હતો ને કે નેતાને વાહ કૂતરું થયું વે કરતું. હો તે નેતા આમ બિચારા જીવ બચાવીને ભાગ્યો ને આમ એક ભાઈને આમ ઓરીને કોર ચડી ગયો. તે ઓરીમાં ઉભો નેતાજી છે આમ કૂતરા હું દાંત કાઢે. તે ઓલા ભાઈ કે નેતાજી કે કંઈક સમજાણું નહીં કે તમે કૂતરા હું જોઈને કેમ દાંત કાઢો છો કે. તે નેતાજી ભાઈને કહી કે જો ભાઈ કે આપણે છેલ્લા 25 વર્ષથી કે આપણે ચૂંટણીમાં ઊભા રહી છીએ કે 15 વર્ષે કે આપણે ટિકિટ મળે છે, એ તમને ખબર છે કે 15 વર્ષે કે દર 5 વર્ષે આપણે જીતી જ જઈએ છીએ કે છેલ્લા 25 વર્ષથી, કારણ કે તમારા બધા પ્રેમ છે કે ખોબલે તમે મને મત આપો છો કે. સાચી વાત કે ઓલો ઘરધણી કે હા સાચી વાત નેતાજી કે છેલ્લા 25 વર્ષમાં કે તમે મને ઓળખ્યા નહીં કે પછી કે કૂતરું ઓળખી ગયું કે એ સીધું કેળવા ધોળ્યું કે એને મને દાંત આવે છે ગધનો કહ્યો. નેતાજી એટલે હા એક નેતાને ત્યાં ચૂંટણીમાં ટિકિટ મળી ને તે વાતે ગાતે આમ ફોર્મ ભરી આવ્યો. 20-25 જણા લઈને ગયો, 4-5 મોટર કાર. એ ફોર્મ ભરીને વાતે ગાતે ગામમાં આવવાની ચૂંટણી પ્રચારમાં નીકળી ગયો. શેરીએ પ્રચાર કરતો હતો ને કે એક નેતા આમ જોઈને આમ કૂતરું મીંડું ભણવા વે. તે નેતાજી આમ ફેરવીને લાફો કૂતરા મોઢા પર માર્યો. આમ તે કૂતરું મીંડું આમ માંગરોટિયા નાખવો રોવા મીંડું કૂતરું. તે કૂતરું રોતું હતું ને કે નેતાજી આમ કૂતરા હું જોઈને કઈ આપણો નિશાન શું છે એ કે હાથનો પંજો જોયું તો કે. નેતાજી આવો હોશિયાર. હા હમણાં મારો ભાઈ પણ લખો મારી ઘેર આવ્યો. મને કે લો બાપુ કે ઇડલી ચંબા ને વડા ખાવી કે. મને કે આજે કે ભાઈ કે આખી સોસાયટીમાં કે ઇડલી ચંબા ને વડા વેચા. લખા પણ ઇડલી ચંબા ને વડા કઈ ખુશીમાં. મને કે મારી ત્યાં બાબાનો જન્મ થયો ને કે. કોઈ વાત હતી છોકરાનો જન્મ થયો હોય તો પેંડા હોય હું, અને બેબલીનો જન્મ હોય લક્ષ્મીજીનો તો હું જલેબી હોય હું. પણ ત્યાં નવું શ્રવણ ક્યાં કર્યું હું. ઇડલી વડા સંભાર. મને કે ભાઈ બાબલાને મોઢું કે અય્યરભાઈ જેવું છે કે ઓલો તારક મહેતા સિરિયલ મને આવતો અય્યરી કે વૈજ્ઞાનિક એ તેમ એવું મોઢું છે કે. હા એ કે ગધનો રોતો હોય ને કે તમે સાંભળો તમને ખબર પડે કે એને ગધનો અય્યરભાઈ જેવું બોલે કે રોતો હોય તો કે પછી મને એવું થયું કે આના માટે છે ને કે આના મનમાં કે ઇડલી ચંબાને વડા જ વેચવા પડે છે કે પેંડા નહીં કે આના મનમાં કે ઇડલી ચંબા રાખો કે. આવો લોકો હોશિયાર. હો હા જુનાગઢ એક પતિ પત્ની બે ફરવા ગયા. આમ
તે ઉપરકોટ જોયો અને ઉપરકોટથી નીચે ઉતરીને ચક્કરબાગ જોવા ગયા. ચક્કરબાગથી પછી રાજાની કચેરી જોઈ, પછી ગિરનાર તળેટી ફરવા ગયા. તે ગિરનાર તળેટી આટો મારતા મારતા કે એમના પતિદેવ કે હાલે કે ગિરનારના પગથિયા થોડાક ચડીએ. તેમ ગિરનારના પગથિયા ચડતા હતા. તે પારી પર એક વાંદરી બેઠી હતા પગથિયાની બાજુમાં. તે ભાઈ એમને પત્નીને કહે કે એક કામ કરતો હોય કે તું એટલે તો કે 2 મિનિટ કે વાંદરીની બાજુમાં બે જતી કે ફોટા પાડ લો કે 2-4 કે એમની પત્ની તો વાંદરીની બાજુમાં બેસી ગયો. એમની પત્ની કે પણ વાંદરી અરે મારો ફોટો પાડીને તમારે કરવું જ શું કે તેમના પતિ કે મારે જોવું છે કે તમારે બેમાંથી રૂપાળું કોણ લાગે છે કે હા ગંદા એમ ફોટા પડ્યા હો એ કે મારે ગામમાં બધા બતાવવા થારી કે જો કે મારે રૂપાળું કોણ લાગે છે કે હા એ પાછા બેન એક સફરજન હાથમાં આપ્યા હો એટલે તો ખાતામાં રાખો તો મોઢા પાસે કે હા નોકા નોકા પોચમાં ગંદા ફોટા લીધા હો. હા ગજબનો ભાઈ. હા હમણાં તો એક ભાઈ સિઝન માટે આમ ઘઉં લીધા આમ ઘેરે ઉનાળામાં ઘઉં થાય ને નવા એ સિઝનના ઘઉં ભરવા માટે ઘઉં લીધા 20 મણ. એ ઘઉં લીધા ને પછી આમ સાફ કરીને એને પત્નીને કહે કે આ ઘઉં દરાઈ આવી તો કે જોઈ હતી રોટલી કેવી થાય છે મીઠાશ કેવી છે ઘઉંમાં ખબર પડે ને. તે ઘઉં દરાવ્યા અને પછી ઘેરે આમ રોટલી બનાવી બપોરે તો રોટલી સરસથી ફૂલકા જેવી ખાધી ને તો મીઠાશ આવી. એ ભાઈ બહુ આનંદમાં આવી ગયો. એ બીજે દી ભાઈને વાળીએ ગયો જેની પાસે ઘઉં લીધા હતા એની પાસે. ત્યાં જેની ભાઈને કહી કે મોટા ભાઈ કે તમે ઘઉં વાવ્યા હતા કે આ એ પડામ કે તમે ગાંજો વાવ્યો હતો ને કે થોડો ઘરધણી કે હા એ કે પણ તમને કેમ ખબર પડી મેં ગાંજો વાવ્યો હતી કોને કીધું કે એટલે આ ભાઈ કે કોઈ કીધું નથી કે પણ એ કે આ ઘઉં ખાય નહીં કે રોટલી ખાધા પેલો કાકા કેપ કેવો આવી કે આમ બધા મૂળમાં જ રહી કે જોરદાર કેપ આવે ભાઈ કે મજા આવી ગઈ ઘઉં એટલે ગમે કે હવે એ કે દર વખતે કે આવા જ ઘઉં આપજો કે એક મૂર્તિઓ કન્યા જોવા ગયો ને આમ કન્યા ચા પાણી લઈને આવી પણ આમ કન્યા સાંભળી હતી ને ત્યાં મૂર્તિના બિચારા મૂળ મરી ગયો આમ નર્વસ થઈ ગયો. એ ચા પાણી પીધા ને પછી આમ કન્યા સાથે રૂમમાં વાતચીત કરવા ગયા. એ વાતચીત 5 મિનિટ કરીને વાતચીત કરીને આમ બહાર નીકળો ને કે મૂર્તિએ હા પાડી દીધી કે હા ભાઈ કે મને કે તમારી દીકરી ધ્યાનમાં આવી ગઈ. એ વાતચીત કરીને ઘેરે ગયો એટલે કન્યાની ભાભી કે મૂર્તિઓ જોવા આવ્યો તે હાવ નર્વસ હતો એ કે હે મિતાલી બેન કે અને આમ ઓચિંતાનો પાછો હા પાડતો ગયો વાતચીત કરી ક્યાં એનું કારણ શું? તે કન્યાની ભાભીને કે એનું કારણ કંઈ નહીં કે આપણા દાદાની કે અફીની ટીકડી કે આપણા દાદા અફણી પીવે જ નહીં કે ચા મેં કાકડી નાખી દીધી કે તે મૂર્તિ મૂળમાં આવી ગયો કે મોજે મોજી કે આ પડતો ગયો કે હા નશો વસ્તુ એવી છે ભાઈ નશો ચડી ગયા પછી કોઈને કંઈ ખબર ન પડે. એક બાબા આમ ઘેરે બીમાર હતા ને જરા 1.5-2 મહિનાથી કે આમ ડેલીને બાર આમ કૂતરું માંડ્યું રોવા. તે બાબો આમ અવાજ સાંભળી ગયો તો બાબો ભેગો માંડ્યો રોવા. એનો મોટો દીકરો કે દાદા કે હું કામ રહું છું કે તમે ક્યાંય કે આ બધી વાતમાં માનવા માંડ્યા કે કૂતરાને યમદેવ દેખાય ને કૂતરું રોવાય એટલે માણા મરી જાય ને કે એવી માન્યતા ન એ બધું ખોટું છે એ કે રોવામાં ચાલ્યા રહી જાઓ. ત્યાં તો બાબો કે નનકાય એટલે નથી રોતો એ કે હું એમ દીકરો કે તો એ કે દાદા હું કેમ તમે રહો છો એ કે એમાં એવું છે ને કે નનકાય કે આની પેલા એ કે ખબર છે ને કાળિયો કૂતરું એ કે રોતું હતું એ કે ભેગું મેં રોવાનું શરૂ કર્યું પછી એ ચવાના પૂરમાં કાળિયું કૂતરું મરી ગયું હતું કે હવે આ ધોળિયું રોવે છે તો હવાર પૂરતું જોજો ધોળિયાને રામ રમી જાય. આવો બાબો લખંડો ખોટો બાબો એટલે બાબાને તમે શું સમજો? હા
એક દારૂડિયો તો આમ ફૂલ પીને ડમર થઈ ગયો ભાઈ. અને ગામમાં આમ લથડિયા ખાતા ખાતો નીકળ્યો, આમ ગાંડા કાઢતો કાઢતો. એક દુકાનદાર ઓળખીતો હોય છે કે એ ગાંડા કાઢમાં કે આગળ કે સાહેબ આવશે ને તો પકડીને લઈ જાય, કાટલો પકડે કે પકડી લે, જેલમાં પૂરી દે. યા તો આ દારૂડિયો કે ના પકડે, આપણને કઈ ના પકડે. ક્યાં પાછળથી સાહેબ આવવાના, પાછળથી આમ કાટલો પકડ્યો. જેવો આમ સાહેબે આમ કાટલો પકડ્યો ને કે દારૂડિયો કે આપણને કઈ ન પકડે, ખીચામાં જેટલા પૈસા હતા એ બધા રૂપી ગયો, હવે આપણે ખાલી ખામ. સાહેબે આમ વાત સાંભળી ને, ખીચામાં કઈ નથી. સાહેબે આમ કાટલો મૂકી દીધો. સાહેબે અરે મારીમાં 2 ધોકા માર્યા. એ કે અરે કડકે નહીં કે પીની કે ખેલ કે જોઈ કે હાલ ઘર ભેગો થાય કે. એ તો દોડ્યો કે જોયો ચોડી દીધો ને, આપણે કોઈ ન પકડે. આવો દારૂડિયો ખેલાડી. સ્કૂલમાં માસ્ટર સાહેબે આમ એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. એ કે શાકાહારી અને માંસાહારીમાં ફેર શું હોય કે એ કયો વિદ્યાર્થી મિત્ર હોય કે. એક વિદ્યાર્થી આમ ઊભો થઈને કઈ એ કે શાકાહારી એને કહેવાય કે શાકાહારીનું જીવન છે ને કે સાહેબ વિદ્યાર્થી જેવું હોય કે એકદમ નાદાન ના સમજ હોય કે. હા, શાકાહારી એકદમ ભોળા હોય સાહેબ કે માસ્ટર સાહેબ એને ખબર ન હોય કંઈ. કે લેસન લઈને નહીં જાય તો માસ્ટર સાહેબ કે ફૂટપટ્ટી લઈને મારી મારીને તોડી નાખશે કે એને ખબર ન હોય, ભોળા હોય કે. અને માછારી હોય ને માછારી, હા એકદમ ખંડિત હોય, રાક્ષસો જેવા. હા એને દયા ન હોય. હા એ કે અમે કેમ લેસન ન લેવા, તમે ફૂટપટ્ટી લઈને છે તૂટી પડો, મારી હોતરા કાઢી નાખો. એ માછારી છે તો મારવા જ માંડે કે એ કોઈને વિચારે નહીં કે આ બિચારા લાગતું હોય છે કે. એ સાહેબ મૂંઝાઈ ગયા કે બેચી જાય કે. હા સાહેબને એમ થયું કે આને આવો ક્યાં પ્રશ્ન પૂછાઈ ગયો. હા એક સ્કૂલમાં તો માસ્ટર સાહેબે એમ પ્રશ્ન પૂછ્યો ને કે વિદ્યાર્થી મિત્રો કે હું ભણાવતો હોય કે ધારો કે આમ ધરતીકંપનો આંચકો આવે કે અને ઓચિંતાને આમ દિવાલ પડી કે તો એ દિવાલ નીચે કે કોણ ડેટાને મરી જાય તો તમને બહુ મજા આવે. ક્યાં તો એક વિદ્યાર્થી તો ગોરધન આમ ઊભો થયો. એ ઊભો થઈને માસ્ટર સાહેબને કે ચોરી હો સાહેબ કે એનો જવાબ હું નહીં આપી શકું કે જોઈ કે હું એનો જવાબ આપીશ ને આગળ તો તમે કે ફૂટપટ્ટી લઈને સીધા મારી પર તૂટી પડશો કે મને મારી તમે હોતરા કાઢી નાખશો સાહેબ કે. એટલે ચોરી હો સાહેબ કે એ હું જવાબ નહીં આપી કે બીજો પ્રશ્ન પૂછો કે તમે તારે આ પ્રશ્ન જવાબ દેવામાં સાહેબ ખતરો છે કે તમે તો માસ્ટર પણ પાછા મારા બાપુજીને કહેવો હોય કે મારા વાલીને તો એ ઘેરે મને હોથરા કાઢી નાખશે કે. એ સાહેબે મહિના માથું ખંજવાર હોય કે હવે આ ગધનાનું કરવું હોય કે આપણે સંભળાવી દે અને જવાબ દઈ દે અને પાછા આપણે મારી ન શકીએ એ કે ભેદું છે હોય કે કોઈ વાતે વાકમાં નથી આવતું. કેદુનો નાખવો હશે, હોલરાવો હશે, પણ ફોલ્ટમાં આવે તો મારું ને ગધનાને. હા હમણાં મારા ભાઈ પણ લખાય હોન્ડા મોટરસાઇકલ લીધી, નવી દશેરાના દિવસે છોડાવી અને હોન્ડાના મોરા પરીને પત્નીનો ફોટો ચિતરાયો પેન્ટર કરતા. હું કહું લખા કોઈક ભગવાનના ચિત્ર લગાડે, કોઈક મસ્ત એવું કાર્ટૂન લગાડે, કોઈક રામ ભગવાન લગાડે, કોઈક મહાદેવ લખાવે, કોઈક જય શ્રી રામ લખાવે, જેને આસ્થા હું કહું. પણ તે મોરા પર તારી પત્નીનો ફોટો કેમ હું કહું ચિતરાયો? મને કે મોટા ભાઈ એક્સિડન્ટ થાય તો પેલા એનો મોગો ભાંગી જાય નહીં કે
પેલા કહીને હોતરા નીકળી જવા દે, પછી ભલે આપણું જે થવું થાય, ભલે આપણે વાગે પછી એનું તો પૂરું થઈ જવું જોઈએ. આવો દાજેડો હો. હા, બહુ હોશિયાર હો લખવો એટલે. હમણાં એક સોસાયટી મેં દિવાળી ઉપર, દિવાળી પેલા ભાઈ તાળા વેચવા આવ્યો. એ કે તાળા આવી ગયા, હાલો અલીગઢના તાળા આવી ગયા, અલીગઢના તાળા આવી ગયા. એક ભાઈ આમ દરવાજે ઊભો હોય છે, જે તાળાવાળા કે અહીંયા આવ્યો, અહીંયા આવી કે કેમ તાળા દીધા? કે જો પેલા કે તાળા કે આ તાળાની મજબૂતાઈ જો હોય કે ચોરથી ન તૂટે, ચોરથી કે 400 રૂપિયા તાળું છે કે ઓલો ભાઈ કે વાત તારી હતી કે 400 ન આવે કે હરકો વ્યાજ બી કરી કે આને બચ્ચે બચ્ચે આવે 3 લેવા જ બોલી કે તાર દેવા. કે આ તો દિવાળી પર 12 ગામ જાઉં તો 3 રૂમમાં મારવા થાય કે તારી ઈચ્છા હોય કે બચ્ચે બચ્ચે દઉં કે બોલી કે એ બસે મોલે 3 તાળા દઈ દીધા. આને 3 તાળા વેચાતા લઈ લીધા. દિવાળી આવી ને તે 3 તાળા મારીને વેકેશન કરવા ફરવા ગયા. કોઈથી તૂટે એવા તો નહોતા, આમ મજબૂતાઈ હતી. પણ તાળા જે વેસી ગયું એની પાસે ડુપ્લિકેટ ચાવી હોય ને, ગદનું આવ્યો ડુપ્લિકેટ તાળાથી ચાવીથી તાળા ખોલ્યા, તેજરૂમાંથી મુદ્દામાં ઉપાડી લીધો. એ કે ચીકણે ને બચ્ચો વચાય પણ નહીં કે વચૂલ કરવા દીકરા જો યાદ કરે કે અલીગઢના તાળા તૂટે નહીં પડી કે ચાવીથી ખુલે તો ખરા નહીં કે. આવો હોશિયાર હો. અમુક તો મેં કીધું ને વચ્ચે દીકરા હોય, વાત ન કરી. એક ભાઈ આમ 4 વ્હીલિંગ અલ્ટો લઈને નીકળ્યો, આમ 60ની સ્પીડમાં જતો તો કૂતરા વાયા ત્યાં. અમુક કૂતરા મેં તમને કીધું કજાડા હોય, ત્યાં અલ્ટોની વાયા ત્યાં ને તે ઓલો 60ની સ્પીડમાં હતો ને ધીમી સ્પીડ કરી નાખી, 30-35ની કરી નાખી. આવો હોશિયાર. કારણ કે ફૂલ સ્પીડ હોય તો આમ કૂતરા આમ થોડાક પાછળ જાય ને પાછા ફરી જાય, પછી પાછળ દોડે નહીં. અન્ય સ્પીડ જ એવી ધીમી કરી નાખી ને કૂતરા આમ વે કરતા દોડાય કે 8-9 કિલોમીટર દોડાય ગજના. તે કૂતરા થાકી ગયા અને અંદરો કૂતરા માંડ્યા વાતો કરવા. એ કે મોટા કરવું શું કે આ તો ગજનું ધીમે આગતું જાય કે કાચે બનશે કે. હવે કે આપણે બધા પરચાવવા દીધો આની કે કરવું શું કે ભગાડતો નથી કે હવે પાછો હોય તો આપણો આબરૂ ચવાલ છે કે. તે અંતે કૂતરા થાકી ગયા ને કૂતરા પાછા વૈરા હો. હા, મેં કીધું આવા હોશિયાર દીકરા હોય. એક ભાઈને ફરિયાદ કરી, આમ ભાઈના ઘરમાં ચોરી થઈ ને ત્યાં સવારમાં જઈને ફરિયાદ કરી કે સાહેબ કે રાત્રે કે મારા ઘરમાં ચોરી થઈ ગઈ. બારે કે બીજાને ઘેર સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા ગયો હતો ને તે રાત્રેથી કે કોઈ હાથ ફેરો કરી ગયા સાહેબ કે. સાહેબ કે વાંધો નહીં. તો સાહેબ આમ જીપ લઈને આવ્યા, 2-3 એના સ્ટાફના માણસોને ભેગા કૂતરા લાવ્યા. એટલે કોણે ચોરી કર્યું પગેરું મળે એમ. કે સાહેબ આમ જીપમાંથી ઉતરા ને કૂતરા ઉતરા ને ત્યાં શહેરીના દેશી કૂતરા એવા માથા ભાઈ રહી છે ને ભાઈ, એવા બધા વાહે ત્યાંથી સાહેબ તો આમ જીવ બચાવીને બીજા ઘરમાં ઘરી ગયા. સાહેબ ને ભેગા કૂતરા ઓલા હાકરે બાંધેલા હતા ને એવા વિખાર ભાઈ. એ કૂતરા ક્યાં ગયા હજી ખબર પડતી. આજે 1.5 મહિના થયો કૂતરા ક્યાંય મળતા નથી. એક ભાઈનો તો કૂતરો આમ ખોવાઈ ગયો ને તે પોલીસ સ્ટેશન ગયો, ત્યાં જઈને ફરિયાદ લખાઈ કે સાહેબ કે મારો કૂતરો કે કાલનો ગુમ થઈ ગયો કે. સાહેબ કે ફોટો બતાવો કે ફોટો છે તમારી પાસે? હા ભાઈ કે સાહેબ ફોટો નથી પણ કે સફેદ કલરનો છે કે આખા શરીરમાં રૂસડા છે કે એક ખાલી આમ પૂછડીમાં જ રૂસડા નથી કે. સાહેબ કે વાંધો નહીં કે તમે વર્ણન કરીને આપો તેમ બધી તપાસ કરશું કે.
તમારે કે મોબાઈલ નંબર લખાવતા જાઓ કે વાવડ મળે નહીં કે, એટલે હું તમને ફોન કરી શીખ. એ 2 દી પછી સાહેબે ફોન કર્યો એ ભાઈના નંબર હતા ને એ મોબાઈલ નંબર ઉપર. એ કે હલો કોણી કે ઓલા કૂતરાવાળા ભાઈ કે સફેદ કૂતરાવાળા? એ કે હા. એ કે તો તમારો કૂતરો મળી ગયો છે કે. એ કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ ને કૂતરાને લઈ જાઓ. એ કે એ ભાઈ હરખાતા હરખાતા મારતી આમ ગાડીએ પોલીસ સ્ટેશન આવ્યો. આમ કૂતરા આમ જોયે ને કે વાહ સાહેબ ભાઈ કે તમારું કામ જોરદાર છે હો, કેવું પડે કે. સાહેબ કે કેમ? એ કે કેમ હું? એ કે તમારે કે કાકા કૂતરો ન ગોતવો પડે તો બીજાના કૂતરીના વાળ કાપી નહીં ખાય, પૂતળી નાખી કે લીચી લીચી કરી નાખી કે. એ કે આ મારો કૂતરો હતો કે મારા બાજુવાળા ખૂણા પર રમેશભાઈ એનો છે. આ કૂતરો આગળ લઈ જાય તો મારે માથાકૂટ થાય, પાછું અમારે બેન બાંધવાનું થાય કે તમારે એ કૂતરો ન ગોતવો ન ગોતો સાહેબ કે બીજાને કેમ પધરાવો છો? હવે ન્યા રોન કાઢ્યો. આ એક બાબા તો દીકરાને કે કનું એ કે આડા તો કે એસટી બસમાં લેડીઝ કંડક્ટર કે હીરા તું પ્રેમમાં પડ્યો લાગે છે કે. એ છોકરો કે ના ના દાદા એ કે આવું તમને કોને કીધું? એ કે તો બાબા કે કોઈ કીધું નથી હોય કે તારે કરતા દિવાળી મેં વધારે જોઈ કે કોને આજે કે રવિવાર છે તો કે ચોપડાની કોલેજ જવા તું ઉભીડો કે તો હું એટલી બુદ્ધિ ન હોય? તાર દાદા હું તું બુદ્ધિ વગરનો સમજતો હોય કે સુધરી જાજે હોય કે ને છૂટું ખાડું નાખીશ. આવો બાબો મગજનો તોડીનો. હા હા એક ગ્રાહક ને તેના શેઠામાં મળ્યા ને એક તે શેઠ મહિના ગ્રાહક પર ઉઘરાણી કરવાય કે ભાઈ ઓલા પૈસા દઈ જાય ભલા મળે કે ઘણો ટાઈમ થઈ ગયો કે તમે થાવ ભૂલી ગયા લાગો કે. ત્યાં ભાઈ કે ના ના કે ચઠી કે 2-4 દી ખમી જાવી કે આમ ખીચામાંથી ડાયરી કાઢીને કંઈક લખ્યું એ ભાઈ ચટણી કે 2-4 દી ખમી જાવ હોય કે તમારા પૈસા એક હું આપી જઈશ કે દૂધે ધોઈને તમારા પૈસા દેવાના છે કે આપણે કોઈને કે રાખવા જ નથી કે 2-4 દી ખમી જાવ કે તમે કે જે ખેમાનું બહુ કે તમારો ખૂબ ખૂબ આભાર કે. તે શેઠ કે કંઈ વાંધો નહીં ભાઈ કે પણ તે ડાયરીમાં શું લખ્યું કે એ મને ન સમજાણું કે. એ કે ડાયરીમાં બસ યાદી કે. શેઠ કે શેની યાદી કે ફોલવો પડે તો ખબર પડે ને. તો ગ્રાહક કે એમ એવું છે ને શેઠ કે મારી પાસે જે છે ને કે 440 વખત ઉઘરાણી કરે ને એ કોઈ ને કોઈ કારણોસર મરી જાય છે કે મેં માર્ક કર્યું કે કાંઈ કે ગળો ફાંસો ખાઈને મરી જાય કે દવા પીને મરી જાય કે રેલના પાટા પર હુઈ જાય. હા એવા 6 જણા પતી ગયા કે મેં માર્ક કર્યું કે 440 પૂગે ને આમ ક્યાં ડપક કરતો પરપોટો ફૂટી ગયેલો હોય કે શેઠ મહિના ટકો ખંજવારો. એ કે તો આપણી યાદીમાં જો કાકા કે મેં કેટલી વાર ઉઘરાણી કરી શેઠ કે. એ કે નહીં કે હજી તમે તે અઢીસો ને આજુબાજુ પી ગયા કે. શેઠ કે તો વાંધો નહીં કે 400 ને આજુબાજુ આમ પૂગું તો કહેજે હો કાકા એ કે પરપોટો આપણો ન ફૂટવો જોઈએ કે એટલું ધ્યાન રાખજે કાકા પૈસા ગયા ઘેરે કે જીવતા હોય તો કમાઈ લેવું ભલા મળે કે પરપોટો ન ફૂટી જાય ધ્યાન રાખજો અમારે જવાનું હોય કે. હા એક બાબા તો હમણાં દીકરા અમેરિકામાં નોકરી કરે IT એન્જિનિયર છે. જે બાબાને આમ ટુરિસ્ટ વિઝા આપી ને બાબા અમેરિકા જઈ આવ્યા દીકરામાં 2 મહિના 2 મહિના અમેરિકામાં આટા મારી આવ્યા દીકરા પણ ઘેરે આવ્યા ને ઘેરે આમ ફરી આમ બેઠા હતા આમ ખાટલો નાખીને આમ કે ડોય આમ ઠેલકી લઈને ઉપડી કે હું હમણાં આવું કે. બાબો કે ક્યાં જાઉં છું તો કે એ કે હું ચાક માર્કેટમાંથી કે ચાક લેતા આવું કે તમારે ગળીસવા જોઈએ નહીં કે. એ બાબો કે ઉભી રહ્યો કે
ઇંગ્લિશમાં બોલો બાબો. એ કે મારા માટે કે 2 એપલ લેતી આજે 2 એપલ કે ડોહી થોડુંક ઓછું સાંભળતી હશે. એપલ ને બોલે ચંપલ હિમજી. બાબાએ સફરજન મકાવેલા મુદ્દલો પણ ઇંગ્લિશમાં બોલો એપલ, ત્યાં ચંપલ હિમજી. જે ડોહી શાક માર્કેટમાં આવી ને તે 2 જોડી ચંપલની લેતી આવી. અને બાબા ખાટલામાં બેઠો હતો ને તો ઘા કર્યો. એ કે લ્યો એ કે મંડો પહેરવા કે. અને બાબા આમ ચંપલ જોયા ને બાબાનો મગજ ગયો. એ કે બેરું ઊભી રહી કે. અરે તું ધ્યાન દઈને સાંભળતી હોય તો કે એપલ કે ચપ્પલ મગ્યા હતા ચંપલ ક્યાં લાવી. અને રીહનો ગોયો હોવું ગધનો રોઈને 2 ગાલ ઉપર નાખ્યા હોય કે લે તું પહેરી કે. હારી બેરી કે આવો બાબો. હા મેં કીધું ભાઈ અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. પીએસઆઈ સાહેબ આપણે ઓળખીતા હોય, આમ મિત્ર હોય, પણ આમ જીપ લઈને નીકળ્યા હોય ને એમ કઈ બેસી જાવ તો બેસાય નહીં હો. આ પોલીસ વાળાની ગાડીમાં બેહાય નહીં. ને કે બીજા બધા હોય ને એ આખે નોખા વિચાર કરે નવા મગજમાં. એ કે હા કે ફરિયાદ કરી લાગે, પોર્ટમાં આવ્યા લાગે કે જોઈ કે જીપમાં નાખીને લઈ જાય કે આગળ કે પોલીસ સ્ટેશન જઈને ખબર છે કે. હા તે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. એમ્બ્યુલન્સ વાળા ઓળખીતા હોય, 108 વાળા ઓળખીતા નામ ભૂલે શું કેમ ઊભી રાખે કે બેસી જાવ તો બેસાય નહીં હો. ન કે પબ્લિક જે હોય એ કલ્પના ભાઈ ના વિચાર મને કરવા ભાઈ. હા એ કે શું લાગે કે હા ભાઈ અત્યારે તો ઓચિંતાના હુમલા આવી જાય કે અત્યારે કે નક્કી ન હોય કે ક્યારે પરપોટા ફૂટી જાય કે હવે લઈ જાય છે દવાખાને બિચારા જે થાય હાચું. હા એવા નોખા મને વિચાર કરવા ભાઈ. હા હમણાં હેરીમાં ટોળું ભેગું થયું માણસોનું. એ નથું ની ઘરવાળી ભાગી ગઈ, એ નથું ની ઘરવાળી ભાગી ગયા. એ માણસોને ટોળું ભેગું થયું હતું. હું આમ દરવાજે ઊભીને મેં જોયું કે હારું આ શું થયું. ક્યાં તો આમ 5 મિનિટ થઈ કે અહીંયા 108 આવીને ઊભી રહી નથુના ઘર પર. તઈ ખબર પડી નથુની ઘરવાળી ભાગી નહોતી ગઈ. ગેસ લીક થયો ને તે બિચારી દાજી ગઈ હતી. હા પણ આ માણસો મોઢે કોણ તાળા મારવા જાય ભાઈ. હા ઘણી છોકરીઓ એવી આમ બોડીમાં જાડી હોય એટલે વાત જવા દે હો. અને પાછા ઊંચી એડી વાળા સંપલે પહેરે. એક તો બોડી બિલ્ડર હોય ને એ રીતની તાળફાળ હોય. હવે એવી છોકરીને આમ પ્રપોઝ કરતા કોઈ બીવે હો. હા એ પ્રપોઝ કરવું હોય ને તો એવી છોકરીને આમ હોન્ડા આમ કેટલું મોટરસાઇકલ આમ કેટલી દૂર ઊભી રાખે અને આમ ચાલુ રાખે. આમ મન ન કયો લીવર એ ચાલુ એ પૂછે ફ્રેન્ડશીપ કરવી છે એટલી બીક લાગે. હા વળી પછી તાળફાળી એવી હોય હાઈ ન પડે નાઈ ન પાડે હો. સીધું પરપરતું ચેન્ડલ જવા દે મોઢા પર. હા એક ભાઈ તો આમ રાતે બહુ દારૂ પી ગયો ને, દારૂ પીને આમ લથડિયા ખાતો ઘેર આવતો હતો. આમ ઉપર જોયું આમ ઉપર જોઈને આમ ચાંદા હું જોઈને કંઈક ચાંદા મમ્મી ગુડ નાઇટ, ચાંદા મમ્મી ગુડ નાઇટ, એ ચાંદા મમ્મી. ક્યાં એ સોસાયટીમાં હગામાં રહેતા હશે. એ ભાણાભાઈનો અવાજ સાંભળી ગયો. એ કે લઈ કે આ તો આપણે ભાણાભાઈ લાગે કે નાખી ગયા લાગે કે. એ કે ભાણાભાઈને કે દારૂના રવાડે પણ ચડાવી દીધા. તેના મામા દરવાજાને બહાર નીકળીને ભાણાભાઈને 2 ફેરી ફેંક ગાલ પર નાખી હો. એ ભાણાભાઈને બધો નશો ઉતરી ગયો. ઘેર જઈને ચાનામાં જઈને હુઈ ગયા. સવારે 9 વાગ્યા ને કે મામા ગયા ભાણભાઈને ઘેરે. એની બેને કે ભાણિયાભાઈ ક્યાં છે? એની બેને કે તમારો ભાણો તો કે જો લાઇટ કો થઈ ગયું કે હજી હું તો.
એ ભાણી આમ જાગતું તો આમ બીકમાં ને બીકમાં ગોદડું માથે ઉઠી ગયો. ત્યાં તો મામાએ આમ જોરથી ગોદડું ખેંચ્યું. એ ભાણિયાભાઈ ગુડ મોર્નિંગ. હા હો. આ એક બાબા અને ડોશીનો આમ કેસ આવતો હતો આમ છૂટાછેડાનો કોર્ટમાં. તો જજ સાહેબ બાબાને કે દાદા એ કેટલી ઉંમર થઈ તમારી? બાબા કે 76 વર્ષ થયા છે કે મારા કે. એ કે અચ્છા અચ્છા કે આ માજી નહીં કે. બાબો કે ના કે 65 વર્ષ થયા સાહેબ કે મારાથી 5 વર્ષ નાની છે નાની કે. જજ સાહેબ કે કંઈ વાંધો નહીં કે તમારા લગ્ન જીવનને કેટલા વર્ષ થયા દાદા? એ કે લગ્ન જીવન કે 40 વર્ષ થયા છે કે. જજ સાહેબ કે ઠીક છે કે. જજ સાહેબ કે 40 વર્ષમાં તમે કોઈ છૂટાછેડા ન દીધા એ કે અને હવે શા માટે છૂટાછેડા આપો છો? કારણ શું? કે તો બાબો જજ સાહેબને કે સાહેબ કે બીજું સૌ પાત્ર મળવું જોઈએ ને કે. હવે મળી ગયું કે આ ઉંમરે સાહેબ કે આપણે કોનો હાથ વે કે સવારે પાણી ગરમ કરી દી નાવા માટે, બપોરે ગળથવા જોઈએ કે કોણ બનાવી દે કે. પેલા સાહેબ પાત્ર ગોતવું પડે પછી કે છૂટાછેડા દેવાય કે. હવે મળી ગયું કે આવો ગોલી નો બાબો. બાબાને તમે હું સમજો? હા હમણાં મારે પંખો આમ બગડી ગયો આમ પંખો રિપેરિંગ કરવા ગયો. ઇલેક્ટ્રિકની દુકાન વાળા ઓળખીતા હતા મારા બાપુ છે. મને કે બાપુ રિપેરિંગ રહેવા દો નહીં કે ભાઠા કે મને કે નવો લઈ લો એવલ્સ કંપનીનો કે તમારે ઉપાધિ નહીં. હું કે તો નવો આપી દો. તેને મને નવો પંખો આપ્યો પણ બિલ બનાવ્યું મેં ગજવામાં પૈસા કાઢીને આપ્યા. એ વાતો કરતો કરતો કે મને કે બાપુ મૂર્ખાએ કોઈ ધંધો ન કરાય કે ભૂલથી મારે મૂર્ખાએ ધંધો થઈ ગયો. હું ધંધો થઈ ગયો? મને કે પંખો લેવા આપ્યો તો મેં હેવલ્સનો પંખો એને આપ્યો. બોલો ખાલી 200 રૂપિયા નફો લીધો એક કે. તો બીજે દી ફોન આવ્યો કે પંખો બંધ થઈ ગયો તમારો કે જલ્દી આવો જોઈ જાવ કે. હું જોવા ગયો તો પંખો બંધ હતો, ચાપ ચાલુ હતી. હું ઘારો પંખો બંધ થઈ ગયો. તે બાજુમાં બલ્બની આમ લેમ્પની કે સ્વિચ હતી એ મેં ચાલુ કરી. તે લેમ્પ ચાલુ ન થયો. પછી મેં મૂર્ખાને કીધું કોડા કે પંખો બંધ નથી થયો, ઉપરથી પાવર કટ થઈ ગયો છે કે લાઇટ ક્યાં છે કે તમને ક્યાં લે કે તમે જોયું જ નહીં. એક ચોરી હોય કે મેં તમને કે 3 કિલોમીટર ધક્કો ખવડાવ્યો કે હવે કે ચા પીને જાવ કે મૂળ વગર શું થઈ જાય કે આવડી તમે મૂળમાં લાવી દો કે. હા તે દુને મેં નક્કી કર્યું બાપી કે મૂર્ખાએ ધંધો ન કરવો, ખારા માણ્યારે કરવો. હા હમણાં તો એક દારૂડિયો આમ ફૂલ પીને આમ ખજૂરી ઉપર ચડી ગયો. હા જુનાગઢની બાજુમાં ગામડામાં અમે ખજૂરી બહુ ત્યાં આમ 35 ફૂટ ઊંચી ખજૂરી એની ઉપર ચડી ગયો ફૂલ પીને. એ અડધું ગામ નીચે ભેગું થયું અને એ ગામના એક વડીલ કે નીચે ઉતર નીચે કે હાલા તું કેટલું પી ગયો છું કે પડે તો મરી જાય કે. તો દારૂડિયો કે નહીં નીચે નહીં નીચે નહીં એ આપણે ત્રોપા પીવા ત્રોપા. ઓલા વડીલ કે પણ ડોબા કે નાળિયેર નથી કે ખજૂરી છે ખજૂરી કે. દારૂડિયો કે હે ખજૂરી છે તો કઈ વાંધો નહીં કલેરા ખાવું કલેરા. હા દારૂડિયાની મજા છે. એક દારૂડિયો તો આમ ફૂલ પી ગયો આમ ઘેર આવતો તો આમ લથડિયા ખાતો ખાતો ઇલેક્ટ્રિકના આમ લાઇટના થાંભલા ભટકાનો કે તો આમ ખીચાવાથી મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ આમ કાઢીને સ્થાનિક વાયરમેનને ફોન કર્યો. હાલો હા સાહેબ એ કે આજે ત્યાં કે તમે થાંભલા ખોરતા ન હોય તો સાહેબ કે પણ થયું હું એ તો કે અરે ભાઈ તમને શું કેવું
એ કે થોડુંક વધારે પીવાઈ ગયું તો હાલી આવતો તો એ થાંભલામાં બટકાવાઈ ગયો થાંભલામાં. આજે અમારું કપાળ ફૂટી ગયો. સાહેબ કે ડોબાએ કે ક્યાં કે કપાળ ફૂટ્યું કે જેવું તેવું ઢોકળું થયું છે કે ઘેર જઈને મામ લગાડ દે કે સારું થઈ જાય કે દારૂડિયો કે હે તમને કેમ ખબર પડે ઢોકળો થયો છે? તમે ક્યાં જઈ ગયા? કે તો સાહેબ કે કોડાએ કીધું તું જે થાંભલામાં ભટકાણો ને. દારૂડિયો કે હા. સાહેબ કે થાંભલા પર જોઈ કે તારે બાપુજી રિપેરિંગ કામ કરે છે હોય કે હા એ કેવો ઘર ભેગો થાય કે આમ મગજ ગરમ કરીમાં કે નીકળાડી છૂટું પકડે મૂકે ને કે આ તોલા વચ્ચે કે વચ્ચેથી ડગડું કરી નાખે હોય કે તને તો ખબર છે નહીં કે આપણે કોઈ નીચા નથી છૂપતા. દારૂ કે હાચો હાચો ચોરી હાચો. હા દારૂડિયા બહુ નાખી જાય પછી કઈ નક્કી નહીં હો. હા એક દારૂડિયો તમને કહો આ તો બેસતું વર્ષ છે ને સવારે એનો જોક મને બહુ મસ્ત નવે નવો યાદ આવ્યો. એક દારૂડિયો તો આમ ફૂલ પેન બેસતા વર્ષ દિવસે પોલીસ સ્ટેશને ગયો અને સાહેબ આરામ ત્યાં ખુરશી પર બેઠા હતા ત્યાં જઈને આમ હાથ લાંબા કર્યા હો. એ સાહેબ 4 મુબારક. સાહેબ ઈથી નાખી ગયેલા હો. એક ઈદ મુબારક. હા હો નાખી ગયા પછી એના નચામાં એટલા હોય ને ભાઈ વાત જવા દો. 2 ઢોંગી સાધુ ફૂલ પી ગયા આમ ફૂટપાથ ઉપર બેઠા બેઠા પાછા પીવો પાર્ટી કરતા હતા. હાવ ઢોંગી સાધુ. હા ઢોંગી સાધુ બિચારા હાસા સાધુને બહુ બિચારા સાટા ઉડ્યા ભોગવવું પડે છે. ઢોંગી સાધુ કરી જાય કારનામાં અને ભોગવે છે આમ હાસા સાધુ. 2 ઢોંગી સાધુ આમ ફૂટપાથ ઉપર બેઠા બેઠા પેક ઉપર પેક બનાવે આમ બાજુમાં વેફરના પડીકા પડ્યા નમકીન પડ્યું ને ખાતા જાય પીતા જાય. તે બે આમ બાઇટિંગ કરતા હતા ને ખાતા હતા ને કે આમ સાહેબની ગાડી નીકળી હતી કાચની બારીમાં સાહેબ જોઈ ગયા. એ કે હારા એ કે હાલે લઈ આ તો મહિના કે જાહેરમાં પાર્ટી કરવા કે આ તો આપણે આબરૂનું સવાલ છે કે પબ્લિક તો વિચારે કે શહેરમાં કે સિટીમાં કાયદા જેવું છે કે નહીં કંઈ. તે આમ સાહેબે આમ સાઈડમાં જીપ ઊભી રાખી હો. નીચે ઉતરી આમ હળવે પૈકી આવ્યા સાહેબ કે તો 2 ઢોંગી બાવા આમ જોઈ ગયા ને દૂરથી બધું આમ હગે વગી કરી દીધો દારૂ નમકીન ને અને મારા હાથમાં લઈ લીધા આખું વિચાર મહિના મારા કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ બાજુમાં આવીને સાહેબ મૂંઝાઈ ગયા કે હારું કે આપણે જોવા કંઈક ભૂલ થઈ ગઈ લાગે કે આ તો સંતો છે આ થોડા આવા ધંધા કરે સંતો કે સાહેબ પગે લાગ્યા ને 10 રૂપિયા ધર્યા સાહેબ હો. પગે લાગીને જતા હતા ને સાહેબ આમ જીપમાં બેવા જતા હતા ને ત્યાં કંઈ બોલવાનો તો વાંધો નતો. 2 સાધુ નાખી એટલું કહેતા ને તે એના રહેવાનું નહીં હો. એમાં એક બાવો કઈ સાહેબ ને એ કે બચ્ચે ઓય બચ્ચા એ તારા કલ્યાણ વગા રથડિયા બસ આ પીદળી ભાષા સાહેબ સમજી જ જાય. તે સાહેબ આમ જીપમાં 2 વાગ્યા હતા ત્યાંથી પાછા વળ્યા હો. એ પાછા વળીને સાહેબે કે હારો બાપુ એ કહેવાય જીપમાં બેઠો તમે જાત્રા કરાવી કે હા અમુક ને છે હવારમાં હનુમાન ચાલીસા કરે પણ અમુકને એવી ખરાબ ટેવ હોય ને નારદ ચાલીસા કરે હવારમાં ઉઠતા બેઠે. હમણાં તો 5 ને ગોલે ઊભા ઊભામાં આઈપીએલની ફાઇનલ જોતા હતા. ક્યાંક મૂર્ખો આમ પાછળથી આવ્યો આમ મારે ખંભા આમ કરે
તો મેં આમ પાછળ વળીને જોયું તો મૂર્ખો હતો. મેં આમ વળીને સામું જોયું કે તો મને ગાવ જ કરે કેટલા કિરાય કે હા ગાવસ્કર વેંગસ્કર વખતનો વેંગસ્કર રમતા ને ક્રિકેટ ત્યારનો બિચારો મેન્ટલ થઈ ગયેલો. હા ત્યારે ચટ્ટામાં હારી ગયેલો ને બિચારો. તે દિન મગજ પરનું કામ ગુમાવેલો. હા હા હમણાં તો એક વાંઢો આમ ગામમાં શેરીમાં નીકળ્યો પછી ભજન ગાય કે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે. તે ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબ બેઠા હતા એ સાંભળી ગયા. એ વાંઢાને કે અહીંયા આવી કે એ કે લગ્ન કરવું હોય ને તારે કે તો તારા બાપાને કહે કે અમને નહીં હોય કે હા એ કાંઈ તો પંચાયતને લગતું કે કામ હોય કે પાણી ન આવતું હોય, ગટર યોજના કે વાંધો હોય, રોડ બરાબર ન હોય, એવા કામ જ કે બાકી લગ્ન કરવું હોય ને તો એ વરોડ તારા બાપા કાઢી કે અહીં કઈ માં હા લગ્ન કે મફત થાય કે 8-10 લાખનો ખર્ચો થાય કાકા કે એને તારો બાપ ચીકણીઓ છે કે કોઈ દી કે અમને તને રકેબી ન પાઈ કે 3 વાર કે અમે ગયા નહીં કે ઘેરે કે ગાડીની તેમ માન મતદાન કરવા આવ્યું કે અને એમાં મત કોને આપ્યો કોને ખબર કે એટલે કે એ ભાઈ ભલે પરિણાવે તો બાપુજીને કહી દે કે અહીંયા રહેવા દે કે અંતમાં આ બધાએ મને સાંભળો તે બદલ બધાનો ધન્યવાદ. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, હર